ગુજરાતની અંદર અત્યારે એક મુદ્દો એ ચર્ચામાં છે કે સુરતની અંદર જે અંત્રોલી વિસ્તાર છે ત્યાં નરેશ પટેલ અને તેમની જે કમિટી છે એમના દ્વારા એક ખોડલધામ બનાવવા માટે આખી ટીમ છે તે જઈ રહી છે। જમીન પણ લઈ લીધી છે। સામે ચર્ચા પણ એ થઈ કે ખોડલધામ છે હજુ એક બનવાનું છે અને એ પણ સુરતની અંદર, અને એ છે મુકેશ પટેલ, એમના દ્વારા બનાવવામાં આવનાર છે। મુકેશ પટેલ ઉદ્યોગપતિ છે। એક ફાર્મ હાઉસમાં ક્યાંક થોડાક ઉદ્યોગપતિઓ સાથે એમની બેઠક થઈ હતી। ખાલી માત્ર વિચારણા કરવામાં આવી હતી કે આપણે સુરતમાં એક ખોડલધામ બનાવીએ, પણ હવે આ બાબતે એક ચર્ચા એ પણ થઈ રહી છે કે હવે અલગ અલગ જે પાટીદાર સમાજના આગેવાનો છે તે મેદાનમાં આવી રહ્યા છે, અને આમાંથી જ એક પાટીદાર સમાજના આગેવાન છે વિજય માંગુકિયા, તે પણ મેદાનમાં આવ્યા છે અને વાત કરી છે કે જો સમાજનું ઉત્થાન થતું હોય, સમાજનું સારું થતું હોય તો 2 નહીં પરંતુ 200 ખોડલધામ બનાવો, પણ માત્ર અહીંયા તમામ લોકોનો વિચાર એક જ હોવો જોઈએ, અને એ છે કે સમાજનો વિકાસ, સારું શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જોઈએ। આ બધાની વચ્ચે વિજય માંગુકિયાને પણ સાંભળીએ અને આ એમની સાથે સાથે જેટલા પણ ત્યાંના રહીશો છે એટલે કે પાટીદાર સમાજના લોકો છે તેઓ શું કહી રહ્યા છે આ બાબતે તે પણ સાંભળીએ। સુખાકારી માટે 2 ખોડલધામ નહીં 200 ખોડલધામ બનવા જોઈએ ને સમાજના ઉત્થાન માટે જો ઉદ્યોગપતિઓ આવું વિચારતા હોય કે સમાજના નાના અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ કઈ રીતે થઈ શકાય, જેવી રીતે ભૂતકાળમાં આજથી 40-50 વર્ષ પહેલાં કે 100 વર્ષ પહેલાં જે ગામડાની અંદર નિશાળોના નિર્માણો થયા છે, એ નિર્માણો કંઈક ને કંઈક ધનપતિઓએ તબંગર લોકોએ બનાવ્યા છે, ત્યારે ચોક્કસ વિચારી શકાય કે નાના અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવા માટે કોઈ સંસ્થાનું નિર્માણ થતું હોય એ આવકાર્ય છે। શું કહેતો ખોડલધામ મંદિર બીજું બનવાની ચર્ચા? પહેલા તો મારો પરિચય આપો। મારું નામ દિનેશભાઈ સાવલિયા છે। મારું નિવાસ મોટા વરાછા છે। હું સામાજિક કાર્યકર્તા છું અને સંસ્થાઓ જોડે જોડાયેલો છું। તો ખોડલધામ મંદિર બને એમાં કોઈને કઈ વાંધો નહીં। મંદિર તો ઘણા છે, ઘરે જ માતાજી છે જ આપણે બધાના ઘરે। કુળદેવી હોય, કોઈને બ્રહ્મા માતા હોય, કોઈને કાળક્યા માતા હોય, કોઈ મેલડી માને માનતા હોય, કોઈ સામુડા માને માનતા હોય। તો આ ખોડલધામ અને જય ઉમા ખોડલ, હવે આમાં બને એનો કોઈને કઈ વાંધો ન હોય, પણ આ જે રાજકીય રોટલા શેકવાના હોય કે કોઈને અપ કરવો હોય, બરાબર છે, કોઈને ડાઉન કરવો હોય, તો ઇલેક્શન પહેલા બધું આ સાલું મેટર બની જ જતી હોય। હવે આ કુંડળી ચાલુ થઈ છે 2027 કે કોને શું કરવું, પણ જે પડદા પાછળના ખેલાડી છે, જે પાટીદાર સમાજને 2 મગની ફાડ કરવા માંગતા હોય, કોઈ એવા લે ભાગુ લોકો હોય, હવે કોઈ ઉદ્યોગપતિ હોય કે સામાજિક અગ્રણી હોય, એને કઈ બહુ સમાજ હારે લેના દેના હોતા નથી, એ રાજકીય લોકો હારે જોડાયેલા હોય અને આ બધા એના મોરા હોય, બરાબર। મારી દ્રષ્ટિએ હું કહું છું।